હેલો ફ્રેન્ડ્સ, આજનું રીડિંગ આપણે કરવા જઈ રહ્યા છીએ મીન રાશિવાળા લોકો, એટલે કે જેમના નામ દ ચ ઝ થ પરથી સ્ટાર્ટ થાય છે. તો આપણે જોઈએ 20 એપ્રિલથી 2 મે સુધી તેમની લાઈફમાં શું થવા જઈ રહ્યું છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો એમની ફેમિલી લાઈફ, લવ લાઈફમાં શું થવા જઈ રહ્યું છે. મીન રાશિવાળા લોકોની એમની હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ એમની કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે પેજ ઓફ પેન્ટિકલ, મતલબ કે તમારી પાસે કોઈ ઓપોર્ચ્યુનિટીઝ આવી રહી છે રૂપીઝ કમાવા માટેની, પણ તમે એને હેન્ડલ નથી કરી શકતા સરખી રીતે, એટલે કદાચ મિસહેન્ડલિંગ થઈ રહ્યું છે, એટલે તમને લોસ થવાના ચાન્સીસ છે એવું દેખાઈ રહ્યું છે. તો મિસહેન્ડલિંગ નહીં કરતા ઓપોર્ચ્યુનિટીઝ મળે તો તમારી પાસે જે કંઈ ફાઇનાન્સ છે એને પણ મિસહેન્ડલ નહીં કરતા, નકર લોસના ચાન્સીસ છે. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં ખૂબ જ ગુડ ન્યૂઝ છે. તમારી લાઈફમાં ન્યૂ પર્સનની, તમારા સોલમેટની એન્ટ્રી થઈ રહી છે. તમને તમારા લાઈફ પાર્ટનર મળવા જઈ રહ્યા છે. કોઈના માટે કોઈ સરસ માગવું આવી શકે છે, રિશ્તો આવી શકે છે, તો જલ્દીથી એને ગ્રેબ કરી લેજો, હા પાડી દેજો. ડિવાઇન તરફથી જ એ તમારી પાસે એ પાત્ર આવ્યું છે. એને તમે, હું તો એમ કહીશ કે તમારો સોલમેટ છે, જરૂરથી હા પાડી દેજો. ખૂબ જ સારી એનર્જી આવી છે. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે દિલ દિમાગ વચ્ચે બેલેન્સ રાખવાની તમે ટ્રાય કરી રહ્યા છો. દિલ દિમાગ પર કોઈ વાર હાવી થઈ જાય છે અને દિમાગ દિલ પર હાવી થઈ જાય છે, તો બેલેન્સ કરતા દેખાઈ રહ્યા છો. મહેનત કરીને બંનેને લેવલમાં રાખવાની ટ્રાય કરતા દેખાઈ રહ્યા છો. કોઈની સાથે પ્લાનિંગ પ્લોટિંગ કરતા પણ દેખાઈ રહ્યા છો. ક્યાંક ફરવા જવાનું તમે પ્લાન કરી રહ્યા છો અને ખબર નહીં એવા મેસેજ આવી રહ્યા છે કે તમે પેકિંગ કરી રહ્યા છો, બુકિંગ કરાવી રહ્યા છો. તમે કોઈ ગ્રુપમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો એવું મને નેક્સ્ટ વીકમાં દેખાઈ રહ્યું છે. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે તમારું કોઈ વાતથી ખૂબ જ દિલ દુખી રહ્યું છે, કાં તો હેલ્થ વાઇઝ અથવા તો કોઈએ કંઈ તમને કીધું છે તો એને લીધે તમારી તબિયત બગડી રહી છે, અને જે નેગેટિવિટી તમારા દિલ દિમાગમાં છે એને કારણે હેલ્થ બગડી રહી છે અને તમારે ડૉક્ટર પાસે જવું પડે એવા મને ચાન્સીસ દેખાઈ રહ્યા છે. હેલ્થમાં મને એવું લાગી રહ્યું છે કે 8-9 દિવસ તમારી તબિયત બગડી શકે છે. તમે ખુશ નથી, ડિપ્રેશનમાં છો, કાં તો તમે, મને ફિઝિકલ કરતાં મેન્ટલ હેલ્થ વધારે ઇફેક્ટેડ લાગે છે. તમે મેન્ટલી દુઃખી છો, ડિપ્રેશનમાં છો. નેક્સ્ટ વીકમાં એવું દેખાઈ રહ્યું છે. ફાઇનાન્શિયલ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમને કોઈ વિક્ટરી મળવા જઈ રહી છે. જે લોકો મે બી યુટ્યુબર્સ કે એવું કંઈ છે, એ લોકો જે લોકો સોશિયલ મીડિયામાં કામ કરે છે, એમના ફોલોવર્સ વધી રહ્યા છે. જે લોકો બિઝનેસ કરે છે તો એ લોકો બિઝનેસને એક્સપાન્ડ કરી રહ્યા છે એવું મને દેખાઈ રહ્યું છે. બિઝનેસ ગ્રોથનું આ કાર્ડ છે, ફોલોવર્સ વધવાનું આ કાર્ડ છે. જોબ કરો છો તો જોબમાં ઇન્ક્રીમેન્ટ, પ્રમોશનનું આ કાર્ડ છે. ખૂબ જ સારા ન્યૂઝ છે. ડિવાઇન બ્લેસિંગ્સ તમારા માટે આવી ગયા છે અને તમને ખૂબ જ ચાંદને પણ કદમોમાં લઈ આવી શકો એટલી મોટી ઓપોર્ચ્યુનિટી ફાઇનાન્સમાં તમને મળતી દેખાઈ રહી છે. ખૂબ જ સારા કાર્ડ આવ્યા છે. કમેન્ટ બોક્સમાં 256 લખીને આ એનર્જીને જરૂરથી ક્લેમ કરજો. ખૂબ જ સારી એનર્જી આવી છે, તો આને જરૂરથી ક્લેમ કરજો. એન્જલ, પ્લીઝ એક ગાઈડન્સ આપો મારા વ્યુઅર્સ માટે. ડિટોક્સિફિકેશન, ક્લીન્સ યોર બોડી, માઇન્ડ એન્ડ સોલ વિથ ધ પાવર ઓફ એન્જલ્સ. તમારે તમારા બોડી, માઇન્ડ, સોલને ક્લીન કરવાની જરૂર છે વિથ ધ પાવર ઓફ એન્જલ્સ. તમારે તમારા બોડી, માઇન્ડ એન્ડ સોલમાંથી નેગેટિવ પીપલને રિલીઝ કરવાની જરૂર છે. અને તમે, આપણે જે બોર્ન ટાઈમે જે આપણામાં પ્યોરિટી હોય છે, આપણે પ્યોર સોલ હોય છે, તો એ પ્યોર સોલને તમારે ક્લેમ કરવાની જરૂર છે, એને એમ્બ્રેસ કરવાની જરૂર છે. તો આ તમારા માટે એન્જલિક ગાઈડન્સ છે. તમે મારા વિડીયો સાથે રેઝોનેટ થતા હો, કંઈ ગાઈડન્સ મળતું હોય તો પ્લીઝ લાઇક કરજો. વિડીયોને ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો.
ચેનલ સબસ્ક્રાઈબ કરવી બિલકુલ જ ફ્રી હોય છે, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને મને મોટિવેશન આપો. વધારે સબસ્ક્રાઈબર વધતા જાય તો કામ કરવાની મજા આવતી હોય છે, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમે કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ મને જરૂરથી જણાવો. નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક પર જોઈએ છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. અને તમારે આ જનરલ કલેક્ટિવ રીડિંગ હોય છે એ બધાને રેઝોનેટ નહીં થાય, તો તમારે તમારા કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે પર્સનલ રીડિંગ મારી પાસે બુક કરાવી શકો છો સ્ક્રીન પર આપેલા નંબર પર. થેન્ક યુ સો મચ.